Hello students, welcome back in today's session of elective accounting. Students, in our yesterday's session, I explained you the pro forma of P&L statement and balance sheet for the preparation of final accounts of electricity companies. Electricity companies na final accounts prepare કરવા માટેના P&L statement અને balance sheet ના format બંને તમને આપેલા હતા. Students, in your final exam to calculate these sums, આ sums calculate કરવા માટે તમને બંનેના ફોર્મેટ with not number આ જ રીતે સિક્વન્સમાં યાદ હોવા જોઈએ. Why? The reason is that જ્યારે પણ એક્ઝામમાં તમારે સમ કેલ્ક્યુલેટ કરવાનો થશે ત્યારે બંનેના ફોર્મેટ છે એ પહેલા લખી નાખવાના. આ જ રીતે હેડિંગ્સ આપી અને with not number, રાઈટ? પછી એમાંથી ક્વેશ્ચનમાંથી જોઈ અને જે નોટ્સ પ્રિપેર કરવાની રિક્વાયરમેન્ટ હોય એ નોટ્સ તમારે પ્રિપેર કરવાની રહેશે. 1 to 30 માંથી જે પણ નોટ્સની રિક્વાયરમેન્ટ હશે એ નોટ્સ તમારે પ્રિપેર કરવાની હશે. ચલો આ ખ્યાલ આવે છે, રાઈટ? ઓકે, અહીં સુધી આપણે સ્ટડી કરેલું છે. નેક્સ્ટ, હાઉ ટુ પ્રિપેર ધ નોટ્સ. આ નોટ્સ છે કઈ રીતે પ્રિપેર કરવી. આ જે બધી નોટ્સ 1 to 30 છે સ્ટુડન્ટ્સ, જે આપણે એઝ પર ધ રિક્વાયરમેન્ટ હરેક ક્વેશ્ચનમાં પ્રિપેર કરશું એનું ફોર્મેટ છે એ આ રીતે રહેશે. ઓનલી 2 કોલમ્સ આર રિક્વાયર્ડ, ફર્સ્ટ પર્ટિક્યુલર્સ એન્ડ સેકન્ડ વન રૂપીસ. અહીંયા ડેબિટ અને ક્રેડિટ સાઇડ નથી લાઈક અ લેજર્સ. ઇટ્સ નોટ અ લેજર. આ લેજર નથી કે જેની ડેબિટ અને ક્રેડિટ સાઇડ હોય. અહીંયા ખાલી તમારે જે એક્સપેન્સીસ જે નોટમાં આવતા હોય એ નોટમાં ખાલી રેકોર્ડ કરવાના છે. અહીંયા લિસ્ટ છે એ બનાવવાનું રહેશે. લાસ્ટમાં તમારે બધાનું શું કરવાનું છે? ટોટલ. આ ખ્યાલ આવે છે સ્ટુડન્ટ્સ? ઓકે, નોટ્સ કઈ રીતે બનાવવાની છે તમને તમારી ટેક્સ્ટ બુકમાં બધી નોટ્સ છે એ એક્સપ્લેન કરેલ છે, રાઈટ? ટેક્સ્ટ બુકમાંથી જુઓ દેન ઇટ ઇઝ ઓકે, ન જુઓ તો પણ અહીંયાથી હું એક્સપ્લેન કરું છું, યુ વિલ ગેટ ધ આઈડિયા, રાઈટ? ફર્સ્ટ ઇઝ બેલેન્સ શીટ નોટ્સ. બેલેન્સ શીટના નોટ નંબર કેટલા છે સ્ટુડન્ટ્સ? ફ્રોમ 1 to 20. અહીંયા તમારે નોટ ડાઉન કરવું હોય તો કરી નાખજો સ્ટુડન્ટ્સ, ફ્રોમ 1 to 20 નંબર, રાઈટ? નોટ નંબર 1 ઇઝ શેર કેપિટલ. શેર કેપિટલની નોટ જો તમે પ્રિપેર કરો છો તો અહીંયા હેડિંગ શું આપવાનું? ફર્સ્ટ શેર કેપિટલ, અને આ રીતે નોટ શેર પ્રિપેર કરવાની રહેશે, રાઈટ? શેર કેપિટલમાં તમે રેકોર્ડ શું કરશો એ તમને હું એક્સપ્લેન કરતી જાઉં છું સ્ટુડન્ટ્સ, રાઈટ? In your share capital, you will record your equity share capital, preference share capital, etc. Or we can say, જો તમને ક્વેશ્ચનમાં ઓથોરાઇઝ કેપિટલ આપે છે તો એ પણ તમે રેકોર્ડ કરશો, રાઈટ? સો શેર કેપિટલ ઇઝ રેકોર્ડેડ ઓવર હિયર. નોટ નંબર 2 ઇઝ રિઝર્વ એન્ડ સરપ્લસ. રિઝર્વ એન્ડ સરપ્લસ, all type of reserves are recorded over here. કઈ કઈ હોઈ શકે? રિપેરિંગ રિઝર્વ છે, જનરલ રિઝર્વ છે, કેપિટલ રિઝર્વ છે, કન્ટિન્જન્સી રિઝર્વ છે, સિક્યોરિટી પ્રીમિયમ છે, તો એ પણ ક્યાં આવશે? અહીંયા, રાઈટ? ઇવન પ્રીવિયસ યરનો કોઈ પ્રોફિટ છે સ્ટુડન્ટ્સ, પાસ્ટ યર પ્રોફિટ, તો એ પણ તમારા માટે એક પ્રકારની સરપ્લસ જ કહેવાય, તો એ પણ તમે અહીંયા રેકોર્ડ કરશો, રાઈટ? ઇવન કરંટ યરમાં તમને જે પણ પીએનએલ અકાઉન્ટમાં પ્રોફિટ થશે સ્ટુડન્ટ્સ, એ પીએનએલ અકાઉન્ટનો પ્રોફિટ પણ તમારે અહીંયા સરપ્લસ, રિઝર્વ એન્ડ સરપ્લસમાં ટ્રાન્સફર કરવાનો રહેશે. આ ખ્યાલ આવે છે, રાઈટ? થર્ડ વન ઇઝ શેર એપ્લિકેશન મની પેન્ડિંગ અલોટમેન્ટ, રાઈટ? દેટ મીન્સ તમે કંપનીના શેર્સ એ પબ્લિક ઇસ્યુ કરેલ છે, શેર હોલ્ડર્સ સબસ્ક્રાઇબર્સ તરફથી તમને એપ્લિકેશન આવે છે શેર માટેની, અને શેર એપ્લિકેશન મની તમને રિસીવ થાય છે. હજુ સુધી તમારે અલોટમેન્ટ કરવાનું ફાઇનલ છે એ બાકી છે, રાઈટ? તો એ મની ક્યાં કહેવાય? શેર એપ્લિકેશન મની. પણ હજુ એનું અલોટમેન્ટ શું છે? પેન્ડિંગ, રાઈટ? જો તમને એવી કોઈ અમાઉન્ટ આપે તો એ તમારે નોટ કરવાની રહેશે નોટ નંબર 3 માં. નેક્સ્ટ, નોટ નંબર 4, deferred government grants, subsidy and contribution. ગવર્મેન્ટ છે, કોઈ હોલ્ડિંગ કંપનીઝ છે તમારી, અથવા તો બીજી કોઈ ઓથોરિટીઝ છે, એના તરફથી જો ઇલેક્ટ્રિસિટી કંપનીને કોઈ ગ્રાન્ટ મળે છે, સબસિડી મળે છે, કે જે ડેવલપમેન્ટ પ્રોજેક્ટ્સ માટે હોય, ડેવલપમેન્ટ વર્ક માટે છે, અને એ પણ લાર્જ અમાઉન્ટમાં છે, તો એ તમારે રેકોર્ડ કરવાની રહેશે નોટ નંબર 4 માં, રાઈટ? એને કહેવાય ડેફર્ડ ગવર્મેન્ટ ગ્રાન્ટ્સ ઓર સબસિડીઝ, રાઈટ?
લાર્જ અમાઉન્ટ હશે એટલે તમે સિંગલ યરમાં એઝ એ ઇન્કમ તરીકે રેકોર્ડ કરી શકો નહીં. તમારે એને એઝ એ ડેફર્ડ ઇન્કમ તરીકે રેકોર્ડ કરવાના રહેશે. તો ખ્યાલ આવે છે, રાઈટ? આ 1 to 4 નોટ્સ છે એ શેના માટે છે સ્ટુડન્ટ્સ? એ છે તમારા ફર્સ્ટ હેડિંગ માટેની શેર હોલ્ડર્સ ફંડ 1 to 4 નોટ્સ, રાઈટ? રાઈટ. નેક્સ્ટ હવે થશે 5 to 7. નોટ નંબર 5 ઇઝ લોંગ ટર્મ બોરોઈંગ્સ. લોંગ ટર્મ બોરોઈંગ્સ, બોરો કરો છો. ક્યાંથી બોરો કરો તમે ફંડ્સ? તમે કોઈ લોન લીધેલ છે, સિક્યોર્ડ લોન ફ્રોમ ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન, કોઈ બેંક લોન લીધેલ છે, પછી એ બેંક લોન સિક્યોર્ડ હોય કે અનસિક્યોર્ડ હોય, રાઈટ? એ સિવાય કોઈ લોંગ ટર્મ લાયબિલિટીઝ હોય તમારી, કે ડિબેન્ચર્સ છે, કોઈ લોન છે તમે તમારી ગવર્મેન્ટ તરફથી કે હોલ્ડિંગ કંપની તરફથી લીધેલ છે. ઇન શોર્ટ, તમે લોંગ ટર્મ માટે જે પણ ફંડ્સ છે એ બોરો કરો છો, પછી એ બેંક લોન હોય, ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન લોન હોય, ગવર્મેન્ટ લોન હોય, ડિબેન્ચર્સ હોય, એ બધું તમે રેકોર્ડ ક્યાં કરશો? લોંગ ટર્મ બોરોઈંગ્સમાં. નેક્સ્ટ, નોટ નંબર 6, અધર લોંગ ટર્મ લાયબિલિટીઝ. એ સિવાયની કોઈ લોંગ ટર્મ લાયબિલિટીઝ છે. ફોર એક્ઝામ્પલ, ઇલેક્ટ્રિસિટી કંપની તમને કનેક્શન આપે, હાઉસ હોય કે કોઈ ઇન્ડસ્ટ્રીયલ એરિયા, એમાં તમને ઇલેક્ટ્રિસિટી કનેક્શન આપે એટલે તમારે અમુક અમાઉન્ટ ડિપોઝિટ છે એ કરવાના રહે. એ ડિપોઝિટ તમને રિટર્ન ક્યારે મળે? જ્યારે તમે કનેક્શન પાછું કટ કરાવો ત્યારે. તો એવી ડિપોઝિટ જે કસ્ટમર તરફથી મળે છે એ શું કહેવાય? અધર લોંગ ટર્મ લાયબિલિટીઝ, રાઈટ? એ સિવાય કોઈ સર્વિસ કનેક્શનના ચાર્જીસ લીધેલા હોય, સ્ટાફ રિલેટેડ કોઈ લોંગ ટર્મ લાયબિલિટીઝ હોય, એટસેટ્રા. નેક્સ્ટ, નોટ નંબર 7, લોંગ ટર્મ પ્રોવિઝન્સ. ઇલેક્ટ્રિસિટી કંપની એમના એમ્પ્લોઈઝ માટે કોઈ પ્રોવિઝન છે ક્રિએટ કરેલ છે, પ્રોવિઝન ફોર એમ્પ્લોઈઝ, લીવ એન્કેશમેન્ટ છે એમ્પ્લોઈઝ માટેનું, રાઈટ? તો એ ક્યાં રેકોર્ડ થશે? લોંગ ટર્મ પ્રોવિઝન્સમાં. નેક્સ્ટ ઇઝ, ઓકે, આ જે 5 to 7 નંબર સુધીની નોટ્સ છે સ્ટુડન્ટ્સ, એ થશે તમારા હેડિંગ બીમાં. હેડિંગ બી તમે શું આપો છો? હિયર યુ કેન સી non-current liabilities, right? 5 to 7. Other non-current liabilities છે સ્ટુડન્ટ્સ, એમાં બીજી કોઈ આવશે, પણ જનરલી અહીંયા 7A અને B એ તમને આપશે નહીં ક્વેશ્ચનમાં. અને જો આપશે તો તમને આ જ નામથી આપશે કે અધર non-current liabilities છે આ છે, અને deferred tax liabilities છે અમાઉન્ટ આ છે. ડિરેક્ટલી તમારે એને નોટ ક્રિએટ કરી અને એમાં જ ટ્રાન્સફર કરવાના રહેશે. નેક્સ્ટ હવે આપણે સ્ટાર્ટ કરીએ છીએ થર્ડ હેડિંગ, દેટ ઇઝ કરંટ લાયબિલિટીઝ, જેના નોટ નંબર કેટલા છે? 8 to 11. નોટ નંબર 8 છે એ છે ટ્રેડ પેયેબલ્સ. ટ્રેડ પેયેબલ્સમાં શું થશે? તમારે પે કરવાના કોને બાકી હોય? ટ્રેડિંગ રિલેટેડ ક્રેડિટર્સ. ક્રેડિટર્સ છે, બિલ્સ પેયેબલ છે, કોઈ એવી આઉટસ્ટેન્ડિંગ ડેટ છે, એટસેટ્રા, રાઈટ? Then note number 9, short term borrowings. તમે બેંક તરફથી કોઈ શોર્ટ ટર્મ લોન લીધેલ છે, કેશ ક્રેડિટ લીધેલ છે, બેંક ઓવરડ્રાફ્ટ છે, તો આ શું કહેવાય? શોર્ટ ટર્મ બોરોઈંગ્સ. અગેન આઈ રિપીટ, યરલી 1 વર્ષ માટેની લોન હોય તો એ ક્યાં જાય? શોર્ટ ટર્મ બોરોઈંગ્સમાં. મોર દેન 1 યર હોય તો લોંગ ટર્મ બોરોઈંગ્સમાં, રાઈટ? કાંઈ જ ન હોય તો તમારે શું માનવાનું કે લોંગ ટર્મ માટે છે. પણ જો કેશ ક્રેડિટ છે, બેંક ઓવરડ્રાફ્ટ છે એ આપે તો એ તમે ક્યાં લખશો? શોર્ટ ટર્મ બોરોઈંગ્સ. નેક્સ્ટ, અધર કરંટ લાયબિલિટીઝ. અધર કરંટ લાયબિલિટીઝમાં તમે રેકોર્ડ શું કરશો? જનરલી સ્ટુડન્ટ્સ કોઈ ચૂકવવાનું બાકી ઇન્ટરેસ્ટ તમે રેકોર્ડ કરતા, રાઈટ? આઉટસ્ટેન્ડિંગ ઇન્ટરેસ્ટ હોય, દેન સ્ટાફ રિલેટેડ કોઈ આઉટસ્ટેન્ડિંગ અમાઉન્ટ હોય, ચૂકવવાનો બાકી ટેક્સ હોય, આઉટસ્ટેન્ડિંગ અનપેઇડ ટેક્સ હોય, રાઈટ? કોઈ પણ અનપેઇડ અમાઉન્ટ હોય, અથવા તો ઇન્કમ રિસીવ્ડ ઇન એડવાન્સ, અગાઉથી મળેલ ઇન્કમ હોય તો એ પણ તમારા માટે કરંટ લાયબિલિટી છે, તો એ પણ તમે રેકોર્ડ કરો છો અહીં, રાઈટ? શોર્ટ ટર્મ અધર કરંટ લાયબિલિટીઝ, નોટ નંબર 10 માં, રાઈટ? અગેન આઈ રિપીટ,
કોઈ ચૂકવવાના બાકી ખર્ચ છે, આઉટસ્ટેન્ડિંગ એક્સપેન્સ, અથવા તો અગાઉથી મળેલ કોઈ ઇન્કમ છે, ઇન્કમ રિસીવ્ડ ઇન એડવાન્સ, તો એ તમે રેકોર્ડ ક્યાં કરશો? નોટ નંબર 10. નેક્સ્ટ, નોટ નંબર 11, શોર્ટ ટર્મ પ્રોવિઝન. તમે શોર્ટ ટર્મ માટે કોઈ પ્રોવિઝન ક્રિએટ કરેલ છે, કઈ હોઈ શકે? યાદ રાખજો સ્ટુડન્ટ્સ. કરંટ યર માટેની કોઈ ટેક્સ પ્રોવિઝન છે, કરંટ યર ટેક્સ પ્રોવિઝન. ધેન પ્રોવિઝન ફોર પ્રોવિડન્ટ ફંડ, પ્રોવિઝન ફોર બોનસ, પ્રોવિઝન ફોર કરંટ યર એમ્પ્લોઈઝ, એટસેટ્રા. એ બધું તમે રેકોર્ડ ક્યાં કરશો? નોટ નંબર 11. નેક્સ્ટ છે નોટ નંબર 12. ઓકે સ્ટુડન્ટ્સ, નોટ નંબર 11 સુધી છે એ બધી નોટ્સ છે કરંટ લાયબિલિટીઝની. સો 1 to 11 નંબર જે નોટ્સ છે એ છે લાયબિલિટી સાઇડ, રાઈટ? જેમાં ફર્સ્ટ 4 છે શેર હોલ્ડર્સ ફંડ, નેક્સ્ટ 3 છે એ નન કરંટ લાયબિલિટી, અને લાસ્ટ 4 છે કરંટ લાયબિલિટીઝ. હવે છે અસેટ સાઇડ. અસેટ સાઇડ જોતા જાઓ સ્ટુડન્ટ્સ. અસેટ સાઇડ નોટ નંબર 12 એ છે ટેન્જિબલ ફિક્સ્ડ અસેટ્સ. ટેન્જિબલ અસેટ્સ જે છે એના માટે તમે પ્રિપેર કરો છો નોટ નંબર 12. ટેન્જિબલ મીન્સ ધોઝ અસેટ્સ વિચ કેન બી ટચ્ડ એન્ડ સીન, કે જે તમે ટચ કરી શકો, જોઈ શકો. ફોર એક્ઝામ્પલ ફર્નિચર, બિલ્ડિંગ, પ્લાન્ટ, મશીનરી. ઇલેક્ટ્રિસિટી કંપની છે તો એમાં પેલા ટ્રાન્સફોર્મર્સ હોય, કેબલ્સ હોય, ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટ્રુમેન્ટ હોય, એટસેટ્રા, રાઈટ? તો એ થશે ટેન્જિબલ ફિક્સ્ડ એસેટ. આ ફિક્સ્ડ એસેટનું જે નોટનું ફોર્મેટ છે સ્ટુડન્ટ્સ એ થોડુંક ડિફરન્ટ હશે, જેમાં નંબર ઓફ કોલમ્સ છે વધારે હશે. જ્યારે આપણે કેલ્ક્યુલેશન કરશું ત્યારે એક્સપ્લેન કરીશ. નેક્સ્ટ ઇઝ નોટ નંબર 12A. આ શું છે? નોટ નંબર 12A એ છે ઇનટેન્જિબલ ફિક્સ્ડ અસેટ્સ. ઇનટેન્જિબલ અસેટ્સમાં શું થશે? એમાં આવે છે સોફ્ટવેર. ઇલેક્ટ્રિસિટી કંપની છે તો કોઈ સોફ્ટવેર્સ છે, કોઈ લાઇસન્સીસ છે, એ બધું એમાં આવશે ઇનટેન્જિબલ ફિક્સ્ડ અસેટ્સમાં, કે જેને તમે ટચ કે જોઈ શકતા નથી. કોઈ સોફ્ટવેર હોય કોમ્પ્યુટર્સના, કોઈ લાઇસન્સ છે, ટેકનિકલ નો હાઉ છે, એટસેટ્રા. નેક્સ્ટ ઇઝ નોટ નંબર 13. એ છે કેપિટલ વર્ક ઇન પ્રોગ્રેસ. કોઈ તમને ક્વેશ્ચનમાં આપે છે કે વર્ક ઇન પ્રોગ્રેસ અમાઉન્ટ, તો એ તમે રેકોર્ડ ક્યાં કરશો? નોટ નંબર 13માં, કેપિટલ વર્ક ઇન પ્રોગ્રેસ, રાઈટ? નેક્સ્ટ નોટ નંબર 13A, કેપિટલ અસેટ્સ અંડર ડેવલપમેન્ટ. અહીંયા તમે ક્યાં ટ્રાન્ઝેક્શન રેકોર્ડ કરી શકો? ઇલેક્ટ્રિસિટી કંપનીમાં કોઈ સિસ્ટમ અપગ્રેડ થાય છે. ફોર એક્ઝામ્પલ આખી ઇલેક્ટ્રિસિટી કંપનીઝ છે એ કમ્પ્યુટરાઇઝ થાય છે. દેટ મીન્સ કે કમ્પ્યુટર સિસ્ટમ બધે ઇન્સ્ટોલ થાય છે. તો એ જે ઇન્સ્ટોલેશન પ્રોસેસ છે એ શું કહી શકો? કેપિટલ અસેટ્સ અંડર ડેવલપમેન્ટ, રાઈટ? એટલે કે ઇનટેન્જિબલ અસેટ રિલેટેડ કોઈ ડેવલપમેન્ટ હોય તો એ તમે અહીંયા રેકોર્ડ કરો છો. ઇનટેન્જિબલ અસેટ્સનું કોઈ ડેવલપમેન્ટ હોય ત્યારે. નેક્સ્ટ છે નોટ નંબર 14. ઓકે સ્ટુડન્ટ્સ, અહીંયા ધ્યાન આપજો. નોટ નંબર 12, 12A, 13, 13A એ તમે ક્યાં રેકોર્ડ કરો છો? ફિક્સ્ડ અસેટ્સમાં. હવે નોટ નંબર 14 અને 15 એ તમે ક્યાં રેકોર્ડ કરશો? નન કરંટ ઇન્વેસ્ટમેન્ટમાં, રાઈટ? સો અહીંયાથી તમે પાર્ટીશન કરી શકો યાદ રાખવા માટે. નોટ નંબર 14, લોંગ ટર્મ લોન્સ એન્ડ એડવાન્સીસ. મસ્ટ રિમેમ્બર સ્ટુડન્ટ્સ, ક્વેશ્ચનમાં જ્યારે તમને ઇન્વેસ્ટમેન્ટ આપે કે કંપનીએ ઇન્વેસ્ટમેન્ટ કરેલ છે તો એ ક્યાં રેકોર્ડ કરશો? અહીંયા લોંગ ટર્મ લોન્સ અને એડવાન્સીસ, રાઈટ? તમે લોંગ ટર્મ માટે ક્યાંક ઇન્વેસ્ટમેન્ટ કરેલું છે એટલે જ અસેટ સાઇડ આવે. તો એવા કંઈ લોન્સ અને એડવાન્સીસ હોય, ઇન્વેસ્ટમેન્ટ કરેલું છે, કોઈ સિક્યોરિટીઝ પરચેસ કરેલ છે, ગવર્મેન્ટ સિક્યોરિટીઝ, રાઈટ? તો એ તમે ક્યાં રેકોર્ડ કરશો? નોટ નંબર 14. નેક્સ્ટ અધર નન કરંટ અસેટ્સ. આ સિવાયની કોઈ નન કરંટ અસેટ્સ છે. ફોર એક્ઝામ્પલ તમને કોઈ એવા ઇલેક્ટ્રિસિટી કંપનીઝના કસ્ટમર્સ છે કે જેનું કનેક્શન તમે કટ કરી લીધું છે, કનેક્શન કાપી લીધું છે,
બરાબર. અને એની જે ડિપોઝિટ અમાઉન્ટ એણે મૂકેલી હતી એ તમે ફોરફિટ કરી લીધી છે, મીન્સ જપ્ત કરી લીધી છે. તો એ શું કહેવાય તમારા માટે? અધર નોન કરંટ એસેટ્સ, રાઈટ. દેન આફ્ટર કરંટ યર લોનના કોઈ રિસીવેબલ્સ હોય તો એ પણ તમે અહીંયા રેકોર્ડ કરી શકો. નેક્સ્ટ, હવે જે નોટ્સ છે સ્ટુડન્ટ્સ, નોટ નંબર 16 થી એ છે કરંટ અસેટ્સ માટેની, રાઈટ. એટલે હવે અહીંથી કઈ છે? કરંટ અસેટ્સ રિલેટેડ નોટ્સ. નોટ નંબર 16, ઇન્વેન્ટરી, સ્ટોક ઓર મટીરિયલ્સ. કોઈ મટીરિયલ્સ છે, સ્ટોક છે, સ્ટોર્સ છે કે બીજું અધર મટીરિયલ કોઈ છે, ઇન્ક્લુડિંગ સ્ક્રેપ. સ્ક્રેપ હોય કોઈ તો એ મટીરિયલ રિલેટેડ જે પણ સ્ટોક છે, ઇન્વેન્ટરી છે, સ્ટોર્સ છે એ તમે રેકોર્ડ ક્યાં કરો છો? નોટ નંબર 16. નેક્સ્ટ, નોટ નંબર 17, ટ્રેડ રિસીવેબલ્સ. ટ્રેડ રિસીવેબલ મીન્સ તમારા ડેટર્સ છે, બિલ્સ રિસીવેબલ છે કે અધર રિસીવેબલ અમાઉન્ટ કોઈ હોય સ્ટુડન્ટ્સ તો એ પણ તમે અહીંયા રેકોર્ડ કરશો, રાઈટ. નેક્સ્ટ, નોટ નંબર 18, કેશ એન્ડ બેંક બેલેન્સ. કેશ અને બેંક બેલેન્સ કોઈ પણ હોય સ્ટુડન્ટ્સ. કેશ ઓન હેન્ડ હોય, કેશ એટ બેંક હોય, કોઈ ચેક છે, તમારા કરંટ અકાઉન્ટની બેલેન્સ છે, રાઈટ. કેશ ઇન ટ્રાન્ઝિટ હોય તો એ પણ તમે ક્યાં રેકોર્ડ કરશો? કેશ એન્ડ બેંક બેલેન્સમાં. નેક્સ્ટ, નોટ નંબર 19, શોર્ટ ટર્મ લોન એન્ડ એડવાન્સીસ. તમે શોર્ટ ટર્મ માટે ક્યાંય ઇન્વેસ્ટમેન્ટ કરેલ છે, ઇન્વેસ્ટમેન્ટ તમે ન કહી શકો બટ તમે એના માટે વર્ડ યુઝ કરી શકો એડવાન્સીસ, રાઈટ. તમે તમારા સપ્લાયર્સ છે એને તમે એડવાન્સ પેમેન્ટ કરેલું હોય, રાઈટ. તમે જેમની પાસેથી પ્રોડક્ટ પરચેસ કરો છો, ઇલેક્ટ્રિસિટી કંપની, સપોઝ જ્યાંથી કેબલ પરચેસ કરે છે, વાયર્સ પરચેસ કરે છે, એ સપ્લાયર્સને એડવાન્સ આપેલા હોય તો એ ક્યાં આવે? શોર્ટ ટર્મ લોન એન્ડ એડવાન્સીસ. કોઈ પ્રીપેડ એક્સપેન્સ છે, યાદ રાખજો, કોઈ પ્રીપેડ એક્સપેન્સ છે અગાઉથી ચૂકવેલ તો એ પણ ક્યાં આવશે? શોર્ટ ટર્મ લોન એન્ડ એડવાન્સીસ, રાઈટ. કોઈ સ્ટાફને તમને એડવાન્સ અમાઉન્ટ આપો છો, કોઈ સ્ટાફને એડવાન્સ મની પે કરો છો તો એ પણ અહીંયા આવશે, રાઈટ. નેક્સ્ટ, અધર કરંટ એસેટ્સ, નોટ નંબર 20. આ સિવાયની કોઈ પણ અધર કરંટ એસેટ્સ હોય સ્ટુડન્ટ્સ, સ્ટેશનરી સ્ટોક હોય, શોર્ટ ટર્મ માટેની કોઈ ડિપોઝિટ તમે કરાવેલી હોય, રાઈટ. કોઈ ડ્યુ અમાઉન્ટ કલેક્ટ કરવાના બાકી હોય, મળવાના બાકી અમાઉન્ટ, એ બધું તમે રેકોર્ડ કરો છો અધર કરંટ અસેટ્સમાં. એટલે અહીં સુધી ક્લિયર થાય છે? આ સમજાય છે સ્ટુડન્ટ્સ? સો 1 to 20 નંબરની નોટ્સ એ તમે શેના માટે પ્રિપેર કરો છો? ફોર ધ બેલેન્સ શીટ. યાદ કેમ રહીએ સ્ટુડન્ટ્સ? યાદ કેમ રાખવું? તમને જૂના ફોર્મેટ પ્રમાણે બેલેન્સ શીટ છે એ યાદ કરવાની. પહેલા લાયબિલિટી સાઇડ લેવાની. પહેલા શું રેકોર્ડ કરતા? શેર કેપિટલ, ધેન રિઝર્વ એન્ડ સરપ્લસ. પછી આ 3 અને 4 એ ન્યૂ છે પણ એ યાદ રાખવાના સ્ટુડન્ટ્સ. પછી લેવાનું લોંગ ટર્મ બધી રિલેટેડ નોટ્સ, પછી શોર્ટ ટર્મ નોટ્સ બધી. હવે આવો અસેટ સાઇડ. અસેટમાં પહેલા તો ટેન્જિબલ ઇનટેન્જિબલ ફિક્સ્ડ એસેટ્સ રિલેટેડ નોટ, પછી ઇન્વેસ્ટમેન્ટ રિલેટેડ નોટ્સ, રાઈટ. અને પછી કરંટ અસેટ રિલેટેડ નોટ્સ, રાઈટ. હેડિંગ્સ છે યાદ રાખવા જ પડશે, કોઈ ઓપ્શન જ નથી સ્ટુડન્ટ્સ, રાઈટ. ઓકે, નેક્સ્ટ, હવે તમને પીએનએલ સ્ટેટમેન્ટના જે નોટ્સ છે એ એક્સપ્લેન કરું છું, રાઈટ. નોટ નંબર 21 to 30 નંબર, રાઈટ. બ્રેકેટમાં લખી નાખજો, ફ્રોમ 21 to 30 નંબરની જે નોટ્સ છે એ શેના માટે છે? પીએનએલ અકાઉન્ટ માટે, પીએનએલ સ્ટેટમેન્ટ માટે, રાઈટ. નોટ નંબર 21 એમાં ફર્સ્ટ નોટ એ છે ઇન્કમ રિલેટેડ. ફર્સ્ટ 3 નોટ્સ છે જે છે 21, 22, 23 એ છે ઇન્કમ રિલેટેડ નોટ્સ. પહેલી નોટ્સ કઈ હોય તો કે ઇલેક્ટ્રિસિટી કંપનીને ઇન્કમ કઈ રીતની હોય તો કે રેવન્યુ ફ્રોમ ઓપરેશન્સ. ઓપરેશન મીન્સ એક્ટિવિટીઝ. ઇલેક્ટ્રિસિટી કંપનીઝને એમની કઈ એક્ટિવિટીઝ થ્રુ ઇન્કમ જનરેટ થાય તો એ તમને આપેલ છે, એને કહેવાય રેવન્યુ ફ્રોમ ઓપરેશન્સ. ફોર એક્ઝામ્પલ, ઇન્કમ ફ્રોમ સેલ ઓફ ઇલેક્ટ્રિસિટી. તમે ઇલેક્ટ્રિસિટી સેલ કરો છો ફોર રેસિડેન્શિયલ પર્પઝ, જનરલ લાઇટિંગ પર્પઝ, પબ્લિક લાઇટિંગ હોય, એગ્રીકલ્ચર માટે છે,
ઇન શોર્ટ ઇલેક્ટ્રિસિટી સેલ કરતા જે ઇન્કમ થાય કંપનીને એ શું કહેવાય? રેવન્યુ ફ્રોમ ઓપરેશન્સ. એના બિઝનેસ રિલેટેડ જ ઇન્કમ એવું તમે કહી શકો, રાઈટ? અથવા તો કોઈ મીટરનું રેન્ટ તમને મળે છે, દેન ઇલેક્ટ્રિસિટી કનેક્શન રિલેટેડ કોઈ ઇન્કમ છે. ઇન શોર્ટ ઇલેક્ટ્રિસિટી રિલેટેડ જે પણ ઇન્કમ હોય એ ક્યાં આવે? રેવન્યુ ફ્રોમ ઓપરેશન્સ. નેક્સ્ટ નોટ, અલોટેડ ગ્રાન્ટ્સ એન્ડ સબસિડીઝ બાય ગવર્મેન્ટ એન્ડ હોલ્ડિંગ કંપનીઝ. ગવર્મેન્ટ તરફથી જે ગ્રાન્ટ તમને મળે છે, હોલ્ડિંગ કંપની તરફથી તમને જે ગ્રાન્ટ મળે છે, સબસિડી મળે છે, એ તમે અહીંયા રેકોર્ડ કરો છો. તમે કહેશો કે મેડમ બેલેન્સ શીટમાં પણ નોટ નંબર 4 એ એને રિલેટેડ જ હતી. જ્યારે કોઈ ડેવલપમેન્ટલ પર્પઝ માટે લાર્જ અમાઉન્ટ તમને આપે ત્યારે તમારે રેકોર્ડ કરવાનું છે નોટ નંબર 4માં. પણ જ્યારે કરંટ યર અમાઉન્ટ હોય, ઇન્કમ હોય, રેવન્યુ હોય ત્યારે તમે રેકોર્ડ કરશો નોટ નંબર 22માં. જ્યારે આવશે ત્યારે એક્સપ્લેન કરીશ, તમને આઈડિયા આવી જશે, રાઈટ? નેક્સ્ટ નોટ નંબર 23, અધર ઇન્કમ. અધર ઇન્કમમાં શું હોય સ્ટુડન્ટ્સ? ઇલેક્ટ્રિસિટી કંપની છે, એમણે બેંકમાં પોતાના ડિપોઝિટ ઇન્કમ છે મૂકેલા હોય તો એ બેંકના ડિપોઝિટ પર એને ઇન્ટરેસ્ટ મળે, બેંક ઇન્ટરેસ્ટ ઇન્કમ. કે ઇન્વેસ્ટમેન્ટ કરેલ છે તો ઇન્ટરેસ્ટ ઓન ઇન્વેસ્ટમેન્ટ, રાઈટ? અધર ઇન્કમ એટલે ઇન શોર્ટ તમારા ઇલેક્ટ્રિસિટી સિવાયની જે પણ ઇન્કમ છે એ તમે રેકોર્ડ ક્યાં કરશો? અધર ઇન્કમમાં. આ ફર્સ્ટ 3 નોટ્સ એ શેના માટે છે? ઇન્કમ માટેની. નેક્સ્ટ 24 to 30 આ બધી નોટ્સ છે એ હવે છે એક્સપેન્સીસ રિલેટેડ. ફર્સ્ટ એમાં 24 નંબર નોટ છે પરચેઝ ઓફ પાવર સ્ટોક. ઇલેક્ટ્રિસિટી પરચેઝ કરવા માટેનો જે પણ એક્સપેન્સ કરો છો, ફોર એક્ઝામ્પલ કોઈ પ્રાઇવેટ ઇલેક્ટ્રિસિટી કંપની છે, ફોર એક્ઝામ્પલ પીજીવીસીએલ, એ તો હવે પ્રાઇવેટ ઇલેક્ટ્રિસિટી કંપની છે. પીજીવીસીએલ હોય, યુજીવીસીએલ હોય, એમજીવીસીએલ હોય, રાઈટ? તો આવી કોઈ કંપની એ ગવર્મેન્ટ તરફથી ઇલેક્ટ્રિસિટી પરચેસ કરે, ગવર્મેન્ટ પાસેથી ઇલેક્ટ્રિસિટી લે, અથવા તો હોલ્ડિંગ કંપની પાસેથી ઇલેક્ટ્રિસિટી પરચેસ કરે તો એ ક્યાં આવે? પરચેઝ ઓફ પાવર સ્ટોક. પછી કોઈ ઇલેક્ટ્રિસિટી પાવર પરચેસ કરો છો, કોઈ વિન્ડ ફાર્મ ઇલેક્ટ્રિસિટી છે પરચેસ કરો છો, રાઈટ? વિન્ડ ફાર્મ મીન્સ પવનચક્કી. વિન્ડ ફાર્મમાંથી ઇલેક્ટ્રિસિટી કંપની છે પરચેસ કરે તો એ ત્યાં આવશે, રાઈટ? નેક્સ્ટ નોટ નંબર 25, એમ્પ્લોય બેનિફિટ એક્સપેન્સીસ. એમ્પ્લોય રિલેટેડ કોઈ પણ એક્સપેન્સ હોય સ્ટુડન્ટ્સ એ ક્યાં જશે? નોટ નંબર 25. ફોર એક્ઝામ્પલ સેલરી, વેજીસ, allowances of employee, bonus, commission of employees, contribution in PF for employees, right? Leave encashment પેમેન્ટ કરો છો ત્યારે, ગ્રેચ્યુઇટી હોય એમ્પ્લોયની ત્યારે, એટસેટ્રા. નેક્સ્ટ નોટ નંબર 26, ફાઇનાન્શિયલ એક્સપેન્સીસ મીન્સ સે ફોર એન એક્ઝામ્પલ તમે કોઈ બેંકમાંથી લોન લીધેલ છે તો આ લોન પર તમે ઇન્ટરેસ્ટ પે કરશો તો ઇન્ટરેસ્ટ ઓન લોન એ ઇલેક્ટ્રિસિટી કંપની માટે કયો એક્સપેન્સ કહેવાય? ફાઇનાન્શિયલ એક્સપેન્સ, રાઈટ? સો ઇન્ટરેસ્ટ ઓન લોન હોય, ઇન્ટરેસ્ટ ઓન ઇન્કમ ટેક્સ ડ્યુ હોય, રાઈટ? કોઈ તમે ઇન્કમ ટેક્સ પે નથી કરતા, લેટ પેમેન્ટ કરો છો તો એના ઉપર ગવર્મેન્ટ તમને ટેક્સ પર ઇન્ટરેસ્ટ ચાર્જ કરે તો એ પણ ફાઇનાન્શિયલ એક્સપેન્સ છે. કોઈ ફાઇનાન્શિયલ પેનલ્ટી છે, કોઈ ફાઇન છે તો એ પણ ક્યાં રેકોર્ડ કરશું? ફાઇનાન્શિયલ એક્સપેન્સીસ. નેક્સ્ટ ડેપ્રિસિએશન એન્ડ એમોર્ટાઇઝેશન. ડેપ્રિસિએશન અને એમોર્ટાઇઝેશન બંનેની નોટ એક જ રાખવાની છે સ્ટુડન્ટ્સ. ડેપ્રિસિએશન કેના પર કેલ્ક્યુલેટ થાય? ટેન્જિબલ અસેટ્સ પર, જ્યારે એમોર્ટાઇઝેશન છે ઇનટેન્જિબલ અસેટ્સ પર, રાઈટ? ઓકે, કરંટ યરનું તમે ડેપ્રિસિએશન કેલ્ક્યુલેટ કરો છો તો એ તમે રેકોર્ડ ક્યાં કરશો? નોટ નંબર 27માં. નેક્સ્ટ નોટ નંબર 28, અધર એક્સપેન્સીસ. આ ફર્સ્ટ 4 નોટ્સમાં એક્સપેન્સીસમાં જે ન આવે એ ક્યાં તમે રેકોર્ડ કરશો? અધર એક્સપેન્સીસમાં. ફોર એક્ઝામ્પલ રેન્ટ હોય, ટેક્સીસ હોય, ટેલિફોન એક્સપેન્સ, ઓડિટર ફીસ, ટ્રાવેલિંગ એક્સપેન્સ, પ્રિન્ટિંગ, સ્ટેશનરી, એડવર્ટાઇઝમેન્ટ એક્સપેન્સ, લીગલ એક્સપેન્સ, insurance premium expense, repairing expenses, all are recorded over here. Next, note number 29,
કેપિટલાઇઝડ અધર એક્સપેન્સીસ. તમે કોઈ એમ્પ્લોઈઝના અમાઉન્ટ કેપિટલાઇઝ કરેલા હોય, કોઈ એડમિન એક્સપેન્સીસ છે કેપિટલાઇઝ કરેલા હોય, તો એ તમારે અહીંયા થશે કેપિટલાઇઝ અધર એક્સપેન્સીસ. નેક્સ્ટ, ટેક્સ એક્સપેન્સીસ ઓર ટેક્સ પ્રોવિઝન. કરંટ યરનો ટેક્સ છે કે ટેક્સ માટે કોઈ પ્રોવિઝન ક્રિએટ કરો છો, તો એ પણ તમે રેકોર્ડ ક્યાં કરશો? નોટ નંબર 30માં. ચલો એ સુધી ક્લિયર થાય છે સ્ટુડન્ટ્સ? આ સમજાય છે? સો 21 to 30 નંબરની જે નોટ્સ છે એ તમે પ્રિપેર શેના માટે કરશો? પીએનએલ સ્ટેટમેન્ટ માટે. ચલો આ બધી નોટ્સ છે સમજાય છે? અત્યારે ખાલી જનરલ યાદ રાખી લેજો કે કેમાં કઈ ટાઈપના એક્સપેન્સીસ આવી શકે. પછી જ્યારે આપણે ક્વેશ્ચનમાં જોશું ત્યારે ઓટોમેટિક તમને આઈડિયા આવી જશે કે આ એક્સપેન્સ છે એ આ નોટમાં આવશે. રાઈટ? ઓકે સ્ટુડન્ટ્સ, અહીંયા તમારું આ સેશન છે એન્ડ કરું છું. નેક્સ્ટ સેશનથી આપણે પ્રેક્ટિકલ સમ્સ છે એ સ્ટાર્ટ કરવાના થશે. પણ એ પ્રેક્ટિકલ સમ સ્ટાર્ટ કરતાં પહેલાં તમારી બુકમાં અહીં સુધીનું નોટ્સ છે બધી કમ્પ્લીટ કરી નાખજો. બરાબર? અને બને ત્યાં સુધી આ 1 to 30 નોટ નંબર આ સિક્વન્સમાં વિથ હેડિંગ યાદ રાખી લેજો, જેથી કરી સમ કેલ્ક્યુલેશન ઇઝી થઈ જાય. બરાબર? તમને આ યુનિટના હું 3 to 4 સમ્સ જ કેલ્ક્યુલેટ કરાવીશ, 3 થી 4 સમ, અને 1 કે 2 હોમવર્કમાં આપીશ, એટલે તમને ઓલમોસ્ટ પ્રેક્ટિસ થઈ જશે. પછી કોઈ ક્વેરી રહેશે નહીં. So here with this we are ending up the session. Thank you very much.